હવે વાત કરીશું ઠંડીની। સમગ્ર ગુજરાતમાં હાલ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। કચ્છનું નલિયા 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। ઠંડીની અસર મહાનગરોમાં પણ વર્તાઈ રહી છે। રાજકોટમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી, જ્યારે સુરતમાં તાપમાન 1 ડિગ્રી ઘટીને 15 ડિગ્રી પર પહોંચતા શહેરીજનો ઠૂંઠવાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે, જેના પગલે ઠંડીનું જોર વધશે। પવનની ગતિ યથાવત રહેતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, ઠંડીમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે। હાલ ઠંડીની રાજ્યમાં શું સ્થિતિ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? સામાન્ય શિયાળાની મોસમનો પ્રારંભ થયો ત્યાર પછી અત્યારે કહી શકાય કે દિવસે દિવસે જે રીતે તાપમાન ઘટતું ગયું અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને ગુજરાત ઉપર જે રીતે વર્તાઈ અને તેના કારણે હાલના તબક્કે જોઈએ તો ઠંડીનો પારો દિન પ્રતિદિન ઊંચે આવતો જાય છે। ખાસ કરીને જોઈએ તો કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ હોય તો જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ જિલ્લામાં છે, અને તેમાં પણ શહેરની દ્રષ્ટિએ જોઈએ તો નલિયાનો જે ઠંડીનો પારો છે એ સૌથી નીચો ગયો છે અને સિંગલ ડિજિટમાં તાપમાન જળવાઈ રહ્યું છે। અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ નલિયાનું જો તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો 7.5 ડિગ્રી તાપમાન રહ્યું છે। પરિણામે કહી શકાય કે દિન પ્રતિદિન અને સૌથી વધુ મોખરાનું શહેર જો ઠંડીની દ્રષ્ટિએ રહ્યું છે અને ઠંડીનો જે વધુને વધુ અનુભવ કર્યો છે તે નલિયા શહેરની પ્રજાએ વધુના પ્રમાણમાં અનુભવ કર્યો છે। એટલું જ નહીં, પરિણામે કચ્છ જિલ્લા ઉપર પણ જનજીવન પ્રભાવિત થાય તે પ્રમાણેની અસર વર્તાઈ છે। અને આ કચ્છ જિલ્લાની ઠંડીની જે અસર છે ત્યાર પછીની જે તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો મહાનગરોમાં પણ આ સંદર્ભે જે રીતે વ્યાપક અસર થવા પામી છે અને ખાસ કરીને અમદાવાદ સહિત જે તાપમાન છે એ અગાઉના જે શરૂઆતના પ્રારંભના શિયાળાની મોસમના પ્રારંભના દિવસો હતા તેમાં જે 15 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ તાપમાન હતું અને પરિણામે ઠંડીનું સામાન્ય કરતાં વધુ પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલના તબક્કે જોઈએ તો જે તાપમાનની ડિગ્રીમાં 3 ડિગ્રી જેટલો ઓછો વધારો થયો, ઓછી થઈ છે। એટલે કહી શકાય કે 15 ડિગ્રી કરતાં પણ હાલના તબક્કે જે શિયાળાની ઠંડીનું પ્રમાણ છે એ વ્યાપક રીતે વધ્યું છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને ફેબ્રુઆરી સુધીમાં તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે એ પ્રમાણે આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે લોકોએ હવે જે ગુલાબી ઠંડી એટલું જ નહીં પરંતુ તીવ્રતમ ઠંડી પડી રહી છે તેના રક્ષણ માટે લોકોએ સજાગ રહેવું પડશે। દત્તી, અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે, જેના કારણે લોકો હવે ઠંડીમાં ઠૂંઠવાયા છે।